મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાયેલા તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરાયા। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં કુલ 24 કાર્યને રજૂ કરવામાં આવ્યા હતા। જે કાર્યોની ચર્ચાના અંતે તમામને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। ભાવનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં 24 કાર્યો એજન્ડા મુજબ હતા, જેમાં અધ્યક્ષસ્થાનેથી 34 કાર્યો લેવામાં આવ્યા છે અને 24 કાર્યોની અંદર 13 નંબરનું કાર્ય અને 15 નંબરનું કાર્ય આપણે પરત મોકલી રહ્યા છીએ રહેણાંક લીઝ રિન્યુ માટેના જે પ્રકરણો હતા એ, અને બાકીના જે 34 કાર્યો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યા છે એમાં 68 કરોડ જેટલા બાદબાર રકમના વિકાસના કામો ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં થવાના છે, જેમાં રોડ, રસ્તા, પાણીની લાઈનો, બોક્સ સ્ટેન્ડ, આ તમામ સુવિધાઓ ભાવનગરમાં મળી રહે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં વિકાસલક્ષી કામોમાં છેવાડાના માણસો સુધી ભાવનગર મહાનગરપાલિકાની સેવાઓ પહોંચે એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે। તેમજ જે રોડના કામો મંજૂર થયા છે એમાં સમય મર્યાદા માટેનો ઇસ્યુ દર વખતે આવતો હોય છે। આ વખતે ઠરાવ કરીને જ એમાં લખીએ છીએ કે આગામી દિવસોમાં કોઈપણ જાતની સમય મર્યાદા વધારવામાં નહીં આવે, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં ચાલે, અને આગામી દિવસોમાં ભાવનગરમાં આ જે કામ છે એ ધબકતું થાય એના માટેના નમ્ર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। સાથોસાથ આગામી દિવસોમાં જે ચોમાસા દરમિયાન પાણીને બચાવવા માટેના જે પ્રયાસો છે એના માટે પણ આગામી દિવસોમાં પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે। રિચાર્જ કરવા માટેનું પ્લાનિંગ પણ અત્યારે તૈયાર કરી રહ્યા છીએ ખાનગી સોસાયટીમાં, અને જ્યાં પણ પાણી બચાવી શકીએ, પાણી જમીનમાં ઉતારી શકીએ એના માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે।